લાઈક કરજો, શેર પણ કરજો, કમેન્ટ પણ કરજો. અને હા, બાપા સીતારામ ફટાકડા મંડળી ગોતવા માટે કે ફાફા નો મળતા મોટા વરાછામાં સુદામા ચોક ડોમિનોઝ પિઝાની એક્ઝેક્ટ સામે વહી આવજો એટલે ફટાકડા મળી જાય. એ હાલો હવે વિડિયો શરૂ કરવાનો છે. આ મંદિર સાફ સફાઈમાં ધ્યાન રાખ. ઊભો રહી જા શેઠને જેમ. બધા ફટાકડા હરખા ગોઠવી નાખ. હાલો બેટા. ગ્રાહક આવે એટલી વાત. અરે ધૂળ. આ ફટાકડા નવા મોકલે જૂના કઈ ખબર નથી પડતી. આ જૂના ફટાકડા છે ને તો સુરસુરિયા થવાના સુરસુરિયા બધા. ગ્રાહક મેથી મારી દાહે મારી. કેમ કે ઓલા બધા એમ તો ફટાકડા બધા નવા લાગ્યો નવા. તો ખરા માર્કેટમાં માલ નવા છે એમ તો બધોય માલ નવો. હું પણ મને ઝાપટી નાખ્યો તે આ જોતો નથી સાફ સફાઈ કરું છું. મને ખબર જ છે દેખાય જ છે તો હું કરો છો ને બધું એમ એટલે તું હું કેવા હું માંગે તું ભાભીને અવાજ જો હમણાં ભાભીને અવાજ એટલે તું કે હું ભાભીને બધું કહી દો ખબર જ છે તો હું કરો છો ઓ બેટો આ તો તને ખબર પડે ભાભી એટલે હું હે ખબર પડતો તો કહું ને મારી સામે બોલતો પાછો ભાભી એને કહેવાય એને ભાભી કહેવાય ભાભી તો આવી જોઈએ આવી ભાભી હોય ને આવી આગો ભરે છે આવો આવા રસગુલ્લા જેવા મારે છે ને ઓલો કોટુન ગુડી બે અરે બાજાસ કરે ખબર નહીં કઈ આવતા છે જમવાનો ટાઈમ થઈ ગયો ને હજી ભાડા બેટા આવ્યા નહીં. સફાઈ કરતો તો કાઈ નહીં સાફ સફાઈ મને બધી ખબર છે. આ જમવા ક્યારે આવું છે તમારે? હવે તું રસોઈ બનાય પછી આવું ને જમવા. એ પણ આવડી મોટી દુકાન ખોલી છે તે જમવા કેમ ના આવશો મૂકીને? અહીંયા હાલીને આવે કેમ હાલીને આ તારા બાપાએ કઈ કરિયાવરમાં હેલિકોપ્ટર તો દીધું નથી કે ફૂર કરીને ઘરે આવું જાવ. એ કહું છું અહીંયા આવો. કહું છું ક્યારે જમવા આવું? આ બધું મને હંધુય ખબર પડે છે હો. ધંધામાં ધ્યાન આપો ધંધામાં એવામ કાઈ નથી પડવાનું આપણે. ધંધામાં ધ્યાન આપું છે કે બોલીને ભારી નહીં આવે. હવે ધંધામાં ધ્યાન આપું. આ ગુડ્ડુને ગુડીને ફોન કર્યો જ છે કે આવતા જશે અને એ આવે ને એટલે જમવા આવી જાજો. પાછા કે ગરમ રોટલી નથી ખવડાવ. ગરમ તો જોઈ જો. હા આવું ચાલો ગોટન ગુડીને મોકલ જલ્દી ગરમ રોટલી વાળે જોયું એટલે જ કેતો તો તારા જેવી જોઈ તો મેળ આવે કે આમાં મેળ આવે ગરમ ને ટાઢી રોટલી કર્યા કરે. બાકી જો તને વેસવાની તો થતી જ નથી હો. આવતી દિવાળી લાગે તારું સુસુરિયું થઈ જાય તો તને તો નહીં જ કાઢો. હાલો બે પેલા આવતા હશે એક ગ્રાહકો આવે તો તને બાજુ મૂકી દવા. વાહ ફટાકડા એમ બનાવ્યા છો વાઘના પેટ આવે ઉડી ફૂટે પાછા ઉડી હાય ફટાકડા છે એ તો તારો બાબા હું તને દેખાય છે ફટાકડા આવો ગ્રાહક આમ તો ભગવાન સમાન કહેવાય. આમ જોવો હું તમને બતાવું જોવો આ જોવો ભમ સકડી કહેવાય બધી ભમ સકડી ફરીને ફૂટે એ ભમ સકડી આ બાજુ હોય આને છે ને ઝાડવું કહેવાય. શું કહેવાય? ઝાડ. પણ ઈ મૂકીને ઈ મારા કામ વાળાની છે. આ હું છે આ ઝાડવું મારી જેવું ઝાડવું છે. મારી જાવ પછી આમ જો ઉપર જો અવતાર અને હું કે અવતાર આ ફટાકડો છે ને ફટાકડો ઉપર જાય ત્યાં પેલા ઉપર જાય ના ફૂટે એવો ફટાકડો એમાં જોવું છે એના માટે દોહું પૈસા જોઈએ હું જોવું છે. એક મિનિટ ઉભરે આ નમૂના તું 3 દી આઈસો આયા 3 દિવસથી વારે આઈસો પણ તું કઈ લેતો તો છો નહીં. હું લઈ તો જાઉં છું ઈ તો તમારો વેમ છે એટલે કાઈ નહીં મારા છોકરા આવે છે ફટાકડા લેવા હું તો ચેક કરવા આવ્યો હતો. ચેક કરવા આવ્યો તો તારા છોકરાને મોકલ તારા છોકરા. હા બાકી આમ જો મોટા વરાસામાં બાપ ના બોલ્યા બાપા સીતારામ ફટાકડા ફેમસ છે. પેટ જ્યુથી વેસાય પેટ જ્યુથી જલ્દી મોકલો. આજે એની મને ગ્રાહક હશે બહુ ફટાકડાની તૈયારી કરવી પડશે. બીજો સ્ટોક થઈ ગયો.
હાય ધમકી ગઈ હો બાકી એલા એ ભાઈ હું જોઈ શું તમારે અરે હા જોઈએ છે ઈ નો મળે હો ભાઈ ઈ નો મળે આવી જા હા જોઈએ છે મારે તો ભાઈ ઈ નો મળે હો તને કહી દઉં છું ભાઈ હા જોઈએ છે દુકાનો તો તમારો ભાવ બોલો હાલો દુકાન હોતો એટલે તું કેવા હું માંગે છે દુકાન ખરીદી લેવી હા મારે હા જ જોઈએ છે હા બેટો પણ નજર લાગી જાતો તારી હાપો પપ્પા હા હા તમે નિરાતે જમી આવો હું દુકાન સંભાળી લઈ હા બેટા ના પપ્પા આને તો કાઈ ખબર પડતી તમને મારા પર તો વિશ્વાસ છે ને અરે પરા ના હું તે ના હું હવે તમે બે બાધ્યા વગર બે એક થઈને દુકાન સંભાળજો બાદશો ને તો કોઈ મફતમાં ફટાકડા લઈને વહી જાય છેતરી નો થાય તમને ઈ ધ્યાન રાખજો હો પપ્પા હું દુકાન સંભાળી લઈ ઓકે ના પપ્પા હું દુકાન સંભાળી એ હજી કહું છું તમને બેને દુકાનમાં ધ્યાન રાખજો બીજે ક્યાંય નો રાખતા હો હું તારી માં પાસે જતો ભૂખ લાગી હા જાઓ અંદર વહી જાઓ બે